તો મિત્રો આજે આપણે વન શોટ રિવિઝન ની અંદર જોઈશું ફ્લોરાઇડ. ફ્લોરાઇડ ક્યાં જોવા મળે તો કે એપેટાઇટ રોક્સ, બરોબર. એપેટાઇટ રોક્સ ની અંદર જોવા મળે. એટલે ફ્લોરસ્પાર નો પથ્થર હોય, બરોબર, એની અંદર જોવા મળે. ગ્રાઉન્ડ વોટર એટલે કે ભાઈ ભૂગર્ભ જળ ની અંદર જોવા મળે. ખાતર ઉદ્યોગ, ગ્લાસની જે ફેક્ટરી હોય, સિરામિક ફેક્ટરી હોય, ટેક્સટાઇલ ફેક્ટરી હોય, ત્યાં તમને જોવા મળે છે. ત્યાંથી જે ઇફ્લુએન્ટ બહાર આવતું હોય એની અંદર તમને ફ્લોરાઇડ જોવા મળે છે. હવે જો પીવાના પાણીની અંદર જો ફ્લોરાઇડ હોય 0.5 થી 1 ની વચ્ચે હોય, 0.5 to 1 mg પર લિટર ની વચ્ચે હોય તો દાંત માટે ખૂબ જ સારું. પરંતુ જો 0.5 mg પર લિટર થી ઘટી જાય તો દાંતની અંદર કીડા પડવાની શક્યતા રહે. નેક્સ્ટ પછી શું કહે છે, ફ્લોરાઇડ જો 1.5 mg પર લિટર થી વધારે થઈ જાય એટલે કે 1.5 mg પર લિટર થી વધારે થઈ જાય તો દાંત પર સફેદ ડાઘા પડી જાય. એના માપનની પદ્ધતિ તો એને સ્પાઇન ડીએનએસ, બરોબર, એટલે કે SPA DNS પદ્ધતિ કે, બરોબર. એમાં શું હોય, સેમ્પલ ની અંદર ઝિર્કોનિયમ ડાય નાખો અને શું કરે, પોતાનો કલર ચેન્જ કરનાર. એ જે કલર છે એ તમે સ્પેક્ટ્રોફોટોમીટર ની અંદર માપો છો એના ઉપરથી તમને mg પર લિટર ની અંદર એનું પ્રમાણ મળી જાય છે. ત્યારબાદ એને દૂર કરવાની પદ્ધતિ કે ફ્લોરાઇડ છે પાણીમાંથી દૂર કરવું હોય તો નાગોંડા પદ્ધતિ, બરોબર, અને એક્ટિવેટેડ એલ્યુમિનિયા પદ્ધતિ. એટલે અંદર તમે નાખો એક્ટિવેટેડ એલ્યુમિનિયા એટલે શું થાય, ફ્લોરાઇડ ને એક્સટ્રેક્ટ કરી લે. ત્યારબાદ RO, બરોબર, રિઝર્વ ઓસ્મોસિસ, અને એની સ્વીકૃત મર્યાદા જોઈ લઈએ તો સ્વીકૃત મર્યાદા 0.5 mg પર લિટર સુધી શું છે, ડિઝાયરેબલ છે. અને 1.5 mg પર લિટર થી વધી જાય તો કેવું થાય છે, દાંત પર અસર કરે છે.